ચાલો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અમારા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજે છે અમારી મેરેજ એનિવર્સરી. તુલ, આજે આપણી મેરેજ એનિવર્સરી છે, ખબર છે? સવાલ જ નથી ને, એ કેમ ભૂલાય? અને પાછું આજ આવો દિવસ ભૂલાય? ના ભૂલાય, દુઃખીના દિવસો ચાલુ થઈ ગયા એટલે તો આવા દિવસો ના ભૂલાય ભાઈ. અને પાછું આ આર વાળું ટી શર્ટ પહેરી લીધું. બોલો, તો સવાલ જ નથી ને, આ તો ભેગો ને ભેગો એમ. ભેગો. તો આજે હું મને પાર્ટી આપવાના, તમે કે હું કે બેયની ભેગી? પાર્ટી છે ને, બપોરે મસ્ત તને જમવાનું જમાડવું. ક્યાં ખબર? ઘરે. ઘરની વાત કરી નાખી, જોયું? બટેટાનું શાક અને રોટલી, બસ. એવું તો કઈ નથી ખાવું. દુઃખના દિવસમાં હું કઈ સારું હોય તો નથી કઈ ખાવું, રેવા દો. તો હું મારી રીતે મેનુ નક્કીને ખવડાવીશ તમને. આજે કઈ મેનુ આપણે નવીન નથી કરવાનું એમ ને? શાક રોટલી નવીન શું કરવાનું? કાંઈ ને, ચાલો શાક રોટલીનું વિચારી લઈ. બપોર પછી જો ભાઈ કઈ કહે તો એને કઈ ખવડાવવું જો. તો એવું વિચાર. સ્કૂલેથી આવે ને પછી ઈ જો કઈ કહે તો ખવડાવવું જો. ભાઈને હજી ખબર નથી. એને તો ના જ ખબર હોય ને. એટલે હા, હવે આવશે ને એટલે એમ કે મમ્મા પાર્ટી. એટલે સારું, હાલો તો હવે તમે દુકાને જાઓ અને હું કામે વર્ગું. દુઃખના દિવસો તમારે ચાલુ થઈ ગયા એટલે મારે કાંઈ કહેવાતું તો નથી. અને સારું, હાલો તો ચાલો. 11:15 વાગી ગયા છે અને હવે બનાવી નાખું ભીંડાનું શાક, મગ અને રોટલી ને ભાત. કેમ કે મલ્લુભાઈને છે ને મગ ભાવે ને રીતુલને ભીંડાનું શાક ભાવે, એટલે બેયનું અલગ અલગ બનાવવાનું છે. ચાલો હવે બનાવીએ રસોઈ. ભીંડાનું શાક વઘારી નાખું, ભાત થઈ જાય છે અને મગ બફાઈ ગયા છે અને ભીંડો પણ સુધારાઈ ગયો છે અને ટીંડરવાનો સંભારો કરવાનો છે. ચાલો રસોઈ બનાવી લઈએ. મલયભાઈ સ્કૂલેથી આવી ગયા છે અને મલયભાઈ જો અત્યારે બધું બેગ એનું ખોલીને બેઠો છે. આજે ટેસ્ટ હતી એની ગુજરાતીની, એમાં જોઉં છું. એટલે ભાઈને 3 માર્ક કપાણા છે એટલે ખીજાવવું પડે. હા, તારે બધું લેવું જોઈએ. સ્કૂલેથી કાંઈક આવી અને નવું લેવાનું છે. કાંઈ ના લઈ દો ભાઈ, નહીં. અને હાલો યુનિફોર્મ બદલો. ચાલો. ના, એવું કઈ જીત બીત નહીં હો ભાઈ. ચાલો યુનિફોર્મ બદલો પેલા. ચાલો ચાલો, જમી લીધું છે ને જમીને નવરા થઈ ગયા છે. મલયભાઈ, હું આ મોટું પતલું જોયા રખસ. મજા આવે? હા બહુ. તને શું આપું? અત્યારે તો હાલે ચોકલેટ. આ ચોકલેટમાં કાઈ ના કામ આલે. તો મને કાઈ આઈ જાય, મને જમવા લઈ જાજો. ક્યાં તને જમવા ઘરે તો આપ કરીએ જ છીએ આપણે. ના, બહાર જમવા. શું જમવું છે? ઢોસા. હા. મમ્મી, તારી ચોકલેટ ક્યાં? મારી ચોકલેટ પપ્પા લ્યો, મારી એને. હાલે બે પાસે. મલયભાઈ ને બબે ચોકલેટ થઈ ગઈ ભાઈ. કિટકેટ ને 5 સ્ટાર. સરસ. સારું, ચાલો હવે બીજું કયો. બીજું કાંઈ નહીં, ખાઈ પીને બેસી ગયા સરસ મજાના. એમ. સાંજનો શું પ્રોગ્રામ કરશું? સાંજે મલય શું જમવું છે? ઢોસા. એમ બોલવું પડે? ઢોસા. તારા ફેવરિટ એટલે, પણ અમારા ફેવરિટ નહીં તી. હા, મને બહુ ના ભાવે બહુ. મને તો બધું હાલે, તમે ખાવ એ હું ખાઈ. તો તમે શું ખાવ? કાંઈ નહીં, થોડુંક ખાઈ લઈશ હાલ ને હું. પપ્પા, તો તમે પાવભાજી ખાઈ. ના, પાવભાજી નહીં, હું ઢોસો જ ખાઈશ પણ થોડોક ખાઈશ. હો, આજે ઢોસો ખાઈ લઉં હું. મલયની વસ્તુ. સારું, ચાલો હવે સુઈ જાય, થોડી વાર આરામ કરી લઈ. ચાલો 4:30 વાગી ગયા છે અને મલ્લુભાઈ સૂતા છે અને મલ્લુભાઈને 5:30 ઉઠાડવા છે. કેમ કે એને 6 વાગે ટ્યુશનમાં જાઉં. જો એને ઉઠાડી દઉં ને વહેલો
તો બધા એની ઘરે જયા કરે ને વારંવાર વરસાદના પડ્યા એટલે એના કરતાં તો ન ઉઠાડવા સારા. એટલે હવે એને ઉઠાડીશ 5:30. ચાલો હવે ચા પાણી પી લઈ અને પછી મલાઈને ઉઠાડીએ. ચાલો દુકાનેથી ઘરે આવી ગયો છું અને હવે જશું અમે ઢોસા ખાવા. મલાઈ હા ઢોસા ખાવા કે પાઉંભાજી ખાવી? નાના ઢોસા ઢોસા ખાવા છે. હા સરસ. તો જોઈ છે ને. મોઢું તો હોય છે એનું ખુશ છે વધારે. કમલું પપ્પા દુખી છે. દુઃખી કેમ છે? પૂછ્યું દુખી કેમ આ તાર મમ્મી લગ્ન કર્યા એટલે દુઃખીના દિવસો ચાલુ થઈ ગયા. તો ક્યાં મમ્મીએ ધરાર કીધું તું ક્યાં ને? મમ્મીએ ધરાવ ધરાર કીધું તું ને. ધરાર કીધું તું. કાંઈ નહીં સારું હાલો રેખા થોડુંક રેડી થઈ જાવ અને ભાઈને થોડુંક માથું બાથું ઉરાવી દઈએ. હાલો જમી આવી હાલો. હાલો બોલો ભાઈ. ચાલો ચાલો જમવા આવી ગયા છીએ. ઢોસાનો ઓર્ડર આપ્યો છે અને મારા માટે પાઉંભાજીનો ઓર્ડર આપ્યો છે. અને અત્યારે વહેલા છીએ તે જગ્યા હજી ખાલી છે અને મસ્ત શાંતિથી જમી શકાશે. ચાલો ઓર્ડર આપ્યો છે આવે એટલે બતાવીએ. ચાલો રેખાનો મલાઈનો ઓર્ડર આવી ગયો છે એને મૈસૂર મસાલા મંગાવ્યા હતા. મલાઈ કેવા છે ઢોસા? મસ્ત છે ને. મારું હજી આવ્યું નથી ઓર્ડર. મારે ભાજીનું કીધું છે અને ભાઈને પછી મંચુરિયન ખાવું હતું પાછું મંચુરિયનનું કીધું છે. અમારી પાઉંભાજી આવી ગઈ. આલું મંચુરિયન થઈ ગયું છે? થઈ ગયું છે? ના થયું હોય તો કેન્સલ રાખજે એમ. ભલે કાંઈ વાંધો નહીં. ચાલો એ મંચુરિયન બની ગયું છે ને મલાઈ કહે છે મારે હવે બહુ ખાવું નથી એટલે મંચુરિયન કેન્સલ કરવાનું કહેતા હતા પણ કેન્સલ નથી થાય એમ કારણ કે બની ગયું છે. ચાલો હવે હું ભાજી ખાઈશ. મને ભાજીની મજા પડી ગઈ. ઢોસા મારે નહોતા ખાવા પણ અહીંયા ભાજી બનાવતા નહોતા એટલે ફરજિયાતમાં હતા. તો હવે તો મારી ભાજી મને બનાવવાનું ચાલુ કરી દીધું છે એ લોકોએ એટલે હવે હું ભાજી ખાઉં છું. ચાલો બધા જમવા. જમીને આવી ગયા છીએ અને બાયપાસ ઉપર આવ્યા છીએ ને મલાઈ જો ને ધૂળ બોટલમાં ધૂળ ભરીને રમે છે. ને આજ તો હાવ ટ્રાફિક નથી. મલાઈ બહુ ઊંચી નાખી હો. કે કરતો ઊંચો કા કરતો હમણાં મને લાગી જાય બહુ. અહીંયા હાવ ટ્રાફિક છે નહીં આજે. વરસાદ નથી પણ ટ્રાફિક નથી. હાવ એટલે હાવ નથી ટ્રાફિક. નકર અહીં બાયપાસ છે ને અત્યારે ફૂલ ટ્રાફિક હોય એની બદલે કાંઈ નથી. જો સાવ એમનેમ છે. એને ઠંડો પવન આવે છે. થોડી વાર બેસી અને પછી જઈએ ઘરે. ચાલો બહારથી આવી ગયા છીએ અને મલ્લુભાઈ લેસન કરવા બેસી ગયા છે. અને મલ્લુભાઈ હા હવે શેનું લેસન લઈને બેઠા? આ હિન્દીનું હિન્દીનું શું લખવાનું છે? હિન્દીમાં હળથી હરણથી ઠ સુધી હા વ્યંજન લખવાનું છે. હા સરસ લ્યો તો હવે તમે ના હળથી તો કરી લ્યો લેસન. અને હું થોડું ઘણું આ બધું પડ્યું છે એ ઉપાડીને વ્યવસ્થિત ઘર કરી નાખું અને 2-3 વાસણ પડ્યા છે એ ઉટકે અમે આમાં કાગળ શું કામ રાખ્યા ખબર? આ નીચેનું બ્લુ કલરનું હોય ને એટલે ખરાબ ન થાય એટલે. વાહ વાહ મારો દીકરો તો હોશિયાર જ છે ને. સરસ લ્યો તો ચાલો હવે તમે તમારું લેસન બેસન પતાવી લ્યો અને પછી હું સુવાની તૈયારી કરીએ. બરાબર ને? તા પપ્પા દુકાનેથી આવી જશે. બરાબર? ઓ ભાઈ બરાબર ને? હા સારું હાલો લેસન કરી લ્યો. મેં ગુજરાતીની ગાડી રાખી હતી. તો તને ખબર નથી પડતી કે હિન્દીનું લેસન છે તો હિન્દીનું કઢે. હા હવે હિન્દીની ગાડી. સારું આ તો લેસન કરી લ્યો હાલો. હા હવે હિન્દીની જ છે. સારું હાલો. જો અમને શબ્દ ને વાક્ય લખાવે. સરસ થાય છે મળો તારા લેસન અક્ષર સારા છે. ચાલો હવે બ્લોગનો એન્ડ લઈ લઈ. અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બાય બાય.